નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે ઘરના દરવાજામાં ડોરમેટ તો હોય જ છે. હવે વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરની અંદર અથવા ઘરની બહારની વસ્તુઓ ખૂબ પ્રભાવ છોડતી હોય છે. હવે વાત કરીએ જો ડોરમેટની, તો ઘણા બધા ઘરોમાં ઘણા બધા પ્રકારના ડોરમેટ્સ તમને જોવા મળશે. તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ડોરમેટનો પણ ઉપયોગ ચોક્કસપણે અલગ હોય છે. તો દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને લોકમાન્યતા અનુસાર ઘરના મુખ્ય દરવાજા ઉપર ડોરમેટ મૂકવાનું મહત્વ વધારે હોય છે. હવે આજે આપણે જાણીશું કે ઘરના મુખ્ય દ્વાર ઉપર એટલે કે પ્રવેશ દ્વાર ઉપર ડોરમેટ મૂકવાથી શું થાય છે. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે આપણે ઘરમાં પ્રવેશ કરીએ ત્યારે આપણા પગ ઉપર ધૂળ અથવા નકારાત્મક ઉર્જા હોય છે. હવે આ જે ડોરમેટ હોય છે એ તમારી નકારાત્મક ઉર્જાને શોષી લેશે. તો મુખ્ય દરવાજા પર મૂકવામાં આવેલા ડોરમેટ ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવેશને પ્રોત્સાહન આપે છે. હવે એવું માનવામાં આવે છે કે ડોરમેટ પર પગ મૂકવાની સાથે જ બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. હવે આપણા ઘરના પ્રવેશ દ્વાર ઉપર જે ડોરમેટ મુકાયું છે એ શુભતાનું પણ પ્રતીક છે. હવે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર ડોરમેટ મૂકીએ એટલે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે અને એની સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ લાવે છે. હવે ઘણા લોકો એમ પણ માને છે કે ડોરમેટ ઘરને ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાથી બચાવે છે. હવે આ ડોરમેટ મહેમાનોનું સ્વાગત કરવાની પણ એક રીત છે. જે ડોરમેટ હોય એ આપણા ઘરને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ડોરમેટનો રંગ પણ મહત્વપૂર્ણ હોય છે. હવે ઘણા ઘરોમાં તમે જોશો તો એકદમ ફેન્સી ડોરમેટ હોય છે, પરંતુ આ ડોરમેટનો જે રંગ છે એ પણ અગત્યતા ધરાવે છે. તો લાલ રંગનો જે ડોરમેટ હોય એ શુભ માનવામાં આવે છે. હવે આ ડોરમેટનું કદ તમારા ઘરના મુખ્ય દરવાજા અનુસાર હોય તે પણ ખૂબ જરૂરી છે. ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર ડોરમેટ રાખવાના ઘણા ફાયદા છે, કારણ કે તે ઘરને સકારાત્મક ઉર્જાથી ભરે છે, પરંતુ જે ઘર છે તેને સ્વચ્છ અને સુરક્ષિત પણ રાખે છે. મિત્રો, ઘણા બધા ઘરોમાં બહારની જગ્યા ઉપર ઘરની અંદર ડોરમેટ્સ રાખવામાં આવે છે, જે બાબત યોગ્ય નથી જણાતી. તો ઘરના મુખ્ય દરવાજા ઉપર જે ડોરમેટ એટલે કે જેને પગ લૂછણિયું પણ કહે છે, તેના પણ ચોંકાવનારા ફાયદા હોય છે. તો મિત્રો, ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.